આમોદ તાલુકાના દેણવા અને જંબુસર તાલુકાના ડોલિયા ગામને જોડતા ઢાઢર નદી પર ₹66 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાઈમા તેમજ આમોદ જંબુસર ભાજપના આગેવાનો ધારાસભ્યના હસ્તે શ્રીફળ વગેરે મંગલ કામના કરવામાં આવી હતી। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત મહામંત્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, બંને તાલુકાના ગ્રામજનો, ભાજપના હોદ્દેદારો, દેણવા તેમજ ડોલિયા ગામના સરપંચ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ધારાસભ્ય ડીકે સ્વામીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। ₹66 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 20 મીટરના કુલ 36 ગાળાવાળો આશરે 720 મીટર લાંબો અને 11 મીટર પહોળાઈ ધરાવતો આરસીસી ટી-બીમ ડેક સ્લેબ બ્રિજ બનાવવામાં આવ્યો છે। સાથે જ ડોલિયા તરફ આશરે 7 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર લંબાઈમાં 7 મીટર પહોળા ડામર રોડનું કામ પણ કરવામાં આવ્યું છે। ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહ સાથે વહેણમાં ફેરફાર અને દરિયા સાથેના સંગમ વિસ્તારમાં પાણીના ફેલાવાના કારણે બ્રિજના એપ્રોચ રોડનું ધોવાણ થયું હતું। સાથે જ પૂરનું જોખમ વધતા બ્રિજના પ્રોટેક્શન માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। હાલ બ્રિજનું પ્રોટેક્શન વર્ક ચાલુ છે અને ચોમાસા બાદ ફરીથી પ્રોટેક્શનની કામગીરી કરવામાં આવશે। દરમિયાન ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆતના પગલે રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગને સગવડ મળે તે હેતુથી હાલ બ્રિજને માત્ર 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીલર ગાડીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આમ લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા આ બ્રિજથી આમોદ અને જંબુસર તાલુકાના લોકોની દહેજ ઔદ્યોગિક ક્ષેત્રમાં આવન જાવનમાં મોટી રાહત મળતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે। અમારી ગાડીઓ જે જાય છે કંપનીઓમાં દહેજ બાજુ એ ફરીને આમોદ બ્રિજ થઈને જતી હતી, જે ગયા વર્ષે આમોદ બ્રિજ બી કંઈક ડેમેજ થયો હતો, એના લીધે એ આમોદ બ્રિજ બી અત્યારે બંધ કરેલું છે। જે કે મોટી ગાડી મીઠાની જે વહન થાય છે એ આમોદ બ્રિજ પરથી બી બંધ થયેલી છે। છેલ્લા 8 વર્ષથી આ બ્રિજનું નિર્માણ ચાલતું હતું અને અત્યારે ખુશી થાય છે કે આ બ્રિજ તૈયાર થઈ ગયું છે અને અમને એવી આશા છે કે આ બ્રિજ ચાલુ થવાથી અમારા મીઠા ઉદ્યોગ જે કંપનીઓ દહેજમાં જીએસએલમાં મીઠું જાય છે કે કોઈ બી કંપનીમાં, તો એમાંથી અમારે આજે 40 થી 50 કિલોમીટર આવવા જવાનું થઈને 70 થી 80 કિલોમીટરનું ફરક પડશે, જેના લીધે ઇંધણ છે એની બી બચત થશે અને ટ્રાન્સપોર્ટેશન બી ઇઝી થઈ જશે। પ્લસ અમે અહીંયા જે કંપનીઓ આવેલી છે કોસ્ટિક સોડા ઇન્ડસ્ટ્રીઝ, એમાં અમને કોમ્પિટિશન કરવાનું બી ચાન્સ મળશે, કેમ કે અત્યારે કંપનીઓ અમને ભાડા વધારાના લીધે અહીંયા ઓર્ડર આપતી નથી જંબુસર ઝોનને, બધું વધારે પડતું ગંધાર છે દહેજ ત્યાંથી માલ લઈ લે છે। એટલે આશા રાખીએ છીએ સરકાર તરફથી કે ભાઈ આ બ્રિજ છે જો અમારા મીઠાની ગાડીઓના વહન માટે બી ચાલુ કરવામાં આવે તો લગભગ જે કંપનીઓમાં ઓર્ડર છે અત્યારની પોઝિશનમાં એ જોતા લગભગ 40 થી 50 ગાડીઓ દિવસમાં પાસ થશે અહીંથી। આ લગભગ 66 કરોડ જેટલા રકમનો આ બ્રિજ મંજૂર અને એનું કામ પૂર્ણ થયું છે, પણ હજી થોડું કામ આગળ બાકી છે। પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે અને એનું ધોવાણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સરકારમાં રજૂઆત કરવાથી એ પણ મંજૂર થયું છે અને ટૂંક સમયમાં એ પણ કામ શરૂ થશે। પણ આ બ્રિજનું અત્યારે 2 વ્હીલર અને 4 વ્હીલર આ 2 જ વાહનોને જવા દેવામાં આવશે। વિશેષમાં કોઈએ પ્રયત્ન કરવો નહીં। જો કાંઈ કોઈ નુકસાન કરશે કે રાતના સમયમાં કોઈ તોડફોડ કરશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે। એ પણ બધાય આ વિસ્તારના જે જાણીતા હોય એને યાદ રાખવું। અસ્તુ ધન્યવાદ।